વાત કરીએ સાવરકુંડલા નગરના કેવડાપરા નિવાસી હાર્દિક પરમારે એક અનોખી પહેલ કરીને સમગ્ર વિસ્તારમાં આસ્થાનું પ્રતીક સ્થાપિત કર્યું છે। તેમણે રાજસ્થાનના જૂના રણોજા ધામમાં આવેલા રામદેવ પીરના દર્શન કરવા માટે સાવરકુંડલાથી પગયાત્રાનો પ્રારંભ કર્યો હતો। આ આસ્થાની યાત્રા અંદાજે 850 કિલોમીટરની હતી, જેને હાર્દિકભાઈએ માત્ર 21 દિવસમાં પૂર્ણ કરી છે। ત્યારે રામાપીરના દર્શન કર્યા બાદ હાર્દિક સાવરકુંડલા પરત ફરતા સમગ્ર વિસ્તારના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના વિસ્તાર કેવડાપરા વિસ્તારમાંથી અમારે નાના ભાઈના દીકરા એવા હાર્દિક ધીરુભાઈ ધીમેશા તેઓ સાવરકુંડલાથી જૂના રણુજા રાજસ્થાનમાં માત્ર એક જ વ્યક્તિ ચાલીને ગયા હતા। ત્યાં આજે પણ તેમની યાત્રા સંપૂર્ણ પૂર્ણ કરી અને સાવરકુંડલા પરત પધારેલ છે। તો તમામ કેવડાપરા વિસ્તારના વાસીઓએ તેમનું ભાવપૂર્વક સામૈયું કરવામાં આવ્યું છે અને 200 થી 300 માણસનું આજે પણ રસોડું કરવામાં આવ્યું છે। આ તકે રામાપીર બાપા તેમને ખૂબ ખૂબ શક્તિ આપે અને આ યાત્રા બહુ કઠિન અને માત્ર એક જ વ્યક્તિએ ચાલીને યાત્રા કરી છે, તેના માટે ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે। ત્યાંથી પદયાત્રા કરી અને 21 દિવસે મેં આ પદયાત્રામાં ખૂબ સફળતા મેળવી છે અને અહીં આવ્યો છું। અહીં મારા પરિવારજનો તથા બધા વડીલો બધાએ મળીને મારું ભાવભર્યું સ્વાગત કર્યું છે। ડીજે અને અહીં ભવ્ય ભોજન સમારંભ પણ રાખ્યો છે અને ત્યાં જતાં મેં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે, પણ રામદેવજી મહારાજની કૃપાથી બધી જ મુશ્કેલીઓમાંથી હું પાર આવી ગયો છું। ઘણી ઠંડી, ગરમી અને થાક આ બધું જે સામાન્ય છે કે 850 કિલોમીટર ચાલ્યા બાદ આ બધું તો થવાનું જ છે, પણ એમાંથી પણ એક કોણ જાણે ક્યાંથી ભગવાન એવી શક્તિ આપી દે છે કે સવારે ઉઠીએ તો પાછા પહેલાં જેવા જ થઈ જઈએ છીએ। લગભગ 6ઠ્ઠા ધોરણથી મારી પાસે ભણે છે, અત્યારે TYB એમાં અભ્યાસ કરે છે। નાનપણથી જ ધાર્મિક સંસ્કારો એનામાં ખૂબ પડેલા અને વળી શિક્ષણે એમાં એમને એ રીતે સહયોગ આપ્યો। એક દિવસ એણે એવો સંકલ્પ કર્યો કે મારે ગમે એમ કરી અને રણુજા ચાલીને જવું છે। તો અમે બધાએ કીધું કે ભાઈ આવું કઈ રીતે શક્ય બને? તો કે ના, મેં સંકલ્પ કર્યો છે, હું એકલો જ જવાનો છું। અને 2 જ દિવસના ટૂંકા ગાળામાં એણે એવું નક્કી કર્યું અને ભાઈ સાવરકુંડલા કેવડાપરા વિસ્તાર ગાયત્રી મંદિરની બાજુમાં ત્યાં રહે છે, ત્યાંથી એકલો ચાલી અને 850 કિલોમીટર રાજસ્થાનમાં જે જૂના રણુજા મંદિર આવેલું છે